તમારા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તેને લઈને આંકડાકીય અનુમાન જાહેર કરવામાં આવ્યું છે। 4 અલગ અલગ જિલ્લાઓની કૃષિ યુનિવર્સિટી અને આઈએમડીનું શું અનુમાન છે તે સમજવાનો પ્રયત્ન કરીએ। અલગ અલગ જિલ્લાઓ માટે 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટ અને 3 ઓગસ્ટે કેટલા ઇંચ વરસાદ પડી શકે છે તેનું અનુમાન વ્યક્ત કરાયું છે। પહેલા આપણે વાત કરીશું કે ડાંગમાં 1 ઓગસ્ટે 9 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે। 2 ઓગસ્ટે 2.2 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। 3 ઓગસ્ટે 1.3 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે। નવસારી, આણંદ, જૂનાગઢ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ આ સંયુક્ત અનુમાન જે છે તે બહાર પાડ્યું છે। હવે આગળ વધીએ, નવસારીની વાત કરીએ કે જ્યાં 1 ઓગસ્ટે 9 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે। 2 ઓગસ્ટે આ આંકડો 4.6 ઇંચ થઈ શકે છે। 3 ઓગસ્ટે 2.2 ઇંચ વરસાદ વરસી શકે છે। હવે આવીએ વલસાડ પર કે જ્યાં 8.8 ઇંચ વરસાદ વરસવાનું અનુમાન છે। 2 ઓગસ્ટે 4.4 ઇંચ વરસાદ વરસી શકે છે। 3 ઓગસ્ટે 2.4 ઇંચ વરસાદ ખાબકી શકે છે। આણંદમાં આ આંકડો 1 ઓગસ્ટે 9 ઇંચ છે, 2 ઓગસ્ટે 8.6 ઇંચ, 3 ઓગસ્ટે 2.3 ઇંચ વરસાદ ખાબકી શકે છે। વાત હવે રાજકોટની કરીએ। 1 ઓગસ્ટે 5.4 ઇંચ વરસાદ ખાબકી શકે છે। 2 ઓગસ્ટે 8.5 ઇંચ, એટલે 1 ઓગસ્ટ કરતાં 2 ઓગસ્ટે વધારે વરસાદ પડવાનું અનુમાન છે। 3 ઓગસ્ટે 1.8 ઇંચ વરસાદ પડી શકે છે। મોરબી પર આવીએ જ્યાં 2.6 ઇંચ વરસાદ 1 ઓગસ્ટે વરસી શકે છે। 2 ઓગસ્ટે 5 ઇંચ વરસાદ ખાબકી શકે છે। 3 ઓગસ્ટે 2.9 ઇંચ વરસાદ વરસી શકે છે। દ્વારકામાં 2.9 ઇંચ 1 ઓગસ્ટે વરસાદ પડી શકે છે। તો આ તરફ 2 ઓગસ્ટની વાત કરીએ, 2.7 ઇંચ વરસાદ નોંધાઈ શકે છે। 3 ઓગસ્ટે 1.6 ઇંચ વરસાદ પડી શકે છે। સુરેન્દ્રનગરમાં 5.5 ઇંચ વરસાદ 1 ઓગસ્ટે વરસવાનું અનુમાન વ્યક્ત કરાયું છે। 2 ઓગસ્ટે 8.8 ઇંચ વરસાદ ખાબકી શકે છે। આ તરફ 3 ઓગસ્ટે 3.3 ઇંચ વરસાદ સુરેન્દ્રનગરમાં વરસવાની આગાહી કરાઈ છે। અમરેલીની વાત કરીએ, 5.5 ઇંચ વરસાદ 1 ઓગસ્ટે, 2 ઓગસ્ટે 5.1 ઇંચ વરસાદ, 3 ઓગસ્ટે 1.2 ઇંચ વરસાદ ખાબકી શકે છે। જામનગરમાં 3 ઇંચ વરસાદ વરસી શકે છે 1 ઓગસ્ટે, 2 ઓગસ્ટે 2.8 ઇંચ વરસાદ વરસી શકે છે। 3 ઓગસ્ટે 1.7 ઇંચ વરસાદ ખાબકી શકે છે। જૂનાગઢની વાત કરી લઈએ, 3.4 ઇંચ વરસાદ 1 ઓગસ્ટે વરસવાનું અનુમાન છે। 2 ઓગસ્ટે આ આંકડો 2.7 ઇંચ રહી શકે છે। 3 ઓગસ્ટે 1.6 ઇંચ વરસાદ વરસી શકે છે। પોરબંદરમાં 3.2 ઇંચ વરસાદ ખાબકી શકે છે 1 ઓગસ્ટે, 2 ઓગસ્ટે 2.6 ઇંચ વરસાદ ખાબકી શકે છે અને 3 ઓગસ્ટે 1.4 ઇંચ વરસાદ વરસી શકે છે। હવે આવીએ ગીર સોમનાથ પર। 3 ઇંચ વરસાદ વરસવાનું અનુમાન 1 ઓગસ્ટે વ્યક્ત કરાયું છે। 2 ઓગસ્ટે 2.7 ઇંચ, 3 ઓગસ્ટે 1.5 ઇંચ વરસાદ ખાબકી શકે છે। બનાસકાંઠામાં 3.3 ઇંચ વરસાદ 1 ઓગસ્ટે વરસી શકે છે। 2 ઓગસ્ટે 5 ઇંચ વરસાદ વરસવાનું અનુમાન છે। 3 ઓગસ્ટે 2.8 ઇંચ વરસાદ ખાબકી શકે છે। અરવલ્લીની વાત કરીએ, 2.7 ઇંચ વરસાદ 1 ઓગસ્ટે જોવા મળી શકે છે અને 2 ઓગસ્ટે આ આંકડો 5.4 ઇંચ જોવા મળશે। અરવલ્લીમાં 1 ઓગસ્ટ કરતાં 2 ઓગસ્ટે વધુ વરસાદ પડવાની આગાહી। ત્યારબાદ 3 ઓગસ્ટે 2.2 ઇંચ વરસાદ ખાબકી શકે છે। ગાંધીનગરની વાત કરીએ, રાજધાનીમાં 7.4 ઇંચ વરસાદ ખાબકી શકે છે 1 ઓગસ્ટે, 2 ઓગસ્ટે 6.4 ઇંચ, તો આ તરફ 3 ઓગસ્ટે 2.3 ઇંચ વરસાદ વરસી શકે છે। હવે આવીએ મહેસાણાની સ્થિતિ પર। 1 ઓગસ્ટે 3.3 ઇંચ વરસાદ ખાબકવાનું અનુમાન છે। 2 ઓગસ્ટે 5.3 ઇંચ વરસાદ વરસી શકે છે। 3 ઓગસ્ટે 3 ઇંચ વરસાદ વરસી શકે છે। હવે આવીએ પાટણ પર। 3.4 ઇંચ વરસાદ વરસવાનું અનુમાન 1 ઓગસ્ટે, 2 ઓગસ્ટે 5.2 ઇંચ વરસાદ ખાબકી શકે છે। 3 ઓગસ્ટે 3 ઇંચ વરસાદ વરસી શકે છે। સાબરકાંઠાની વાત કરીએ, 3.4 ઇંચ વરસાદ 1 ઓગસ્ટે વરસી શકે છે। 2 ઓગસ્ટે 5.4 ઇંચ વરસાદ ખાબકી શકે છે। 3 ઓગસ્ટે 3.1 ઇંચ વરસાદ વરસી શકે છે। તો કૃષિ યુનિવર્સિટી અને આઈએમડીનું આ સંયુક્ત અનુમાન છે। એક બાદ એક જિલ્લામાં કેટલો વરસાદ વરસી શકે છે, કેટલા ઇંચ વરસાદ વરસી શકે છે તેનું અનુમાન વ્યક્ત કરાયું છે।